जुलाईनी शरूआत साथे ज देशभरमा मेघराजाए तोफानी तांडव शरू करी दीधुं। पहाड़ोथी लईने मैदानो सुधी अनराधार वरसादने लीधे नदीओ गांडीतूर बनी अने रસ્તાઓ दरियामां फेरवाया। तो जुओ देशना अलग अलग राज्योमां मेघराजाए मचावेली तबाहीनो आ खास रिपोर्ट। जुलाईमां देशभरमा मेघराजानी जमावट। देशभरमा मेघराजाનું તોફાની તાંડવ। ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેર। આકાશી આફતથી દેશના અનેક રાજ્યો બેહાલ। પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખોલી। देशभर में ચોમાસાની ધમાકેદાર एंट्री थता जुदा जुदा राज्यों में मेघराजाए पोतानुं रौद्र स्वरूप बतावानुं शरू करी दीधुं छे। मध्यप्रदेशथी लई उत्तर प्रदेश सुधी मेघराजाए तोफानी कहर वर्तावानुं शरू करी दीधुं। राजस्थान अने छत्तीसगढ़ में पण मेघराजाए मंडाण कर्या छे। क्यांक मंदिरो, क्यांक रस्ताओ पाणीमां डूब्या तो क्यांक पाणीना प्रवाहमां वाहनो तणाता जोवा मळ्या। वादळोना गड़गड़ाट, मुसळधार वरसाद, उभराती नदीओ, डूबेली सड़को अने चारे बाजू बस पाणी ज पाणी। मध्यप्रदेशमां ચોમાસાએ હવે પોતાનો असली रंग बतावવાનું શરૂ કરી દીધું છે। છેલ્લા 24 કલાકના વરસાદે કેટલાય જિલ્લાઓની રફતાર થંભાવી દીધી છે અને વહીવટી તંત્રની તૈયારીઓની પણ પરીક્ષા લઈ લીધી છે। સૌથી પહેલા વાત ઉજ્જૈનની, જ્યાં 2 ઇંચથી વધુ વરસાદે આખા શહેરનું ચિત્ર બદલી નાખ્યું। નવી સડક, બહાદુરગંજ, ઇન્દોર ગેટ સહિતના કેટલાય વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા। रस्ताओ तड़ाव बनी गया अने नगर निगमना जल निकासना दावाओ पाणीमां वही जता देखाया। वरसादनी सौथी वधु असर शिप्रा नदी पर जोवा मळी रही छे। नदी उफान पर छे। घाट किनारे बनेला नाना मंदिरो पाणीमां डूबी गया छे। जो वरसादनो आज सिलसिलो चालू रहेशे तो मोटा मंदिरो पण जळमग्न थई शके छे। उज्जैनमां वरसादनी वच्चे एक दर्दनाक अकस्मात पण सामे आव्यो। राजोदा नाळानी पुलिया पसार करती वखते तेज प्रवाहमां सहायक सचिव वही गया। તેમની સાથે હાજર સાથીએ કોઈક રીતે કૂદકો મારીને પોતાનો જીવ બચાવી લીધો, પરંતુ સૂર્યપ્રતાપ સિંહનો મોડી રાત સુધી કોઈ પતો મળ્યો નહીં। પોલીસ, વહીવટી તંત્ર અને એસડીઆરએફની ટીમો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। વરસાદ દરમિયાન સામાન્ય બેદરકારી પણ કેટલી ભારે પડી શકે છે તેનું ચિત્ર પણ ઉજ્જૈનમાંથી જ સામે આવ્યું। જગોટી ગામ પાસે તેજ પ્રવાહ હોવા છતાં એક ગ્રામીણ બાઇક લઈને રસ્તો પાર કરવા નીકળી પડ્યો। ગણતરીની સેકન્ડોમાં જ બાઇકનું સંતુલન બગડ્યું અને તે નદીમાં વહી ગયો। सदनसीबे वहेता पाणी में एक झाड़नो सहारो मळी गयो अने तेनो जीव बची गयो, परंतु बाइक तेज प्रवाह में वही गई। डिंडोरीना शहपुरा में वरसादे कहर वर्ताव्यो। कसा नदीना पुल पर पाणीना तेज प्रवाह में एक कार नदी में वही गई। कार में सवार 3 लोकोए समय रहता तरीने पोतानो जीव बचावी लीधो। बीजी तरफ अमखेरा गाम में नबड़ा बांधकामनी पोल पण खुली गई, જ્યાં ભારે વરસાદ વચ્ચે પીએચઈ વિભાગની પાઇપલાઇન વહી ગઈ। આનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ખંડવામાં વરસાદની વચ્ચે એક ખોફનાક તસવીર સામે આવી। ટપાલ ચાલ વિસ્તારમાં વીજળીનો વાયર તૂટીને પડી ગયો। જોતજોતામાં જોરદાર ધડાકાઓ સાથે શોર્ટ સર્કિટ થવા લાગ્યું। તણખા ઉડ્યા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। સ્થાનિક લોકોનો આરોપ છે કે અકસ્માત દરમિયાન વીજ કંપનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ફોન રિસીવ ન થયો। સતત થઈ રહેલા વરસાદને કારણે દેશભરમાં નદી નાળાઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે। હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। વહીવટી તંત્ર લોકોને ઉભરાતા નદી નાળા અને પુલ પુલિયા પાર ન કરવા અપીલ કરી રહ્યું છે। ઉત્તર પ્રદેશમાં મેઘરાજાએ એવી સટ્ટાસટ્ટી બોલાવી કે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। ચોમાસાના પહેલા જ વરસાદે મથુરા અને વૃંદાવનના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ તો ક્યાંક રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા।